સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ। ધોધમાર વરસાદને લઈ અરેઠના બોઘાન ગામે રસ્તાનું ધોવાણ થયું છે। વાવ્યા ખાડી પર બનાવેલું ડાયવર્ઝન પાણીમાં ધોવાઈ ગયું છે। ડાયવર્ઝનનું ધોવાણ થયું છે। બારડોલી, અરેઠ અને માંડવીને જોડતો મુખ્ય માર્ગ પણ હવે બંધ થઈ ગયો છે। બારડોલી જવા માટે સ્થાનિકો 25 કિલોમીટરનો ફેરો ખાવા માટે મજબૂર બન્યા। છેલ્લા ઘણા સમયથી બોધાન ગામે હાઈ બેરલ બ્રિજનું કામ ચાલે છે અને બ્રિજના કામને લઈને વાવ્યા ખાડીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ આ રસ્તાનું પણ ધોવાણ થયું છે। ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે અને રસ્તાનું આ ધોવાણ થયું છે તેના આ દ્રશ્યો પણ છે કે જ્યાં એક તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે આ રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું। વાવ્યા ખાડીમાં અત્યારે રસ્તો ધોવાયો છે તેના આ દ્રશ્યો છે અને બીજી તરફ લોકો પણ આ ડાયવર્ઝન ધોવાતા અટવાઈ ગયા હતા। બોધાન ગામે રસ્તાનું આ ધોવાણ થયું છે। ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે જે અવરજવર માટેનો રસ્તો હતો તે પણ હવે બંધ થઈ ગયો છે અને જેથી લોકોની મુશ્કેલીમાં પણ હવે વધારો થયો છે। આ બે અલગ અલગ દ્રશ્યો, એક તરફ પાણીનો અવિરત પ્રવાહ છે, બીજી તરફ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું તે પણ ધોવાઈ ગયું છે, કારણ કે અહીંયા બ્રિજની કામગીરી ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આ ડાયવર્ઝન પણ હવે ધોવાઈ ગયું છે, એટલે સ્થાનિકો માટેનો રસ્તો પણ બંધ થયો છે। પુલ ઉપર પાણી આવવાથી આ પુલનો નાશ થઈ ગયો છે, બરાબર છે ને આ ઘણા ટાઈમથી કામ ચાલે છે, પણ હજુ થોડુંક કામનું કઈ નિરાકરણ આવ્યું નથી ને અમારે ડેઈલી આ રસ્તા પરથી અવર જવર થાય છે, બારડોલી જવાનું થાય છે। પુલ તૂટવાના કારણે અમારે ઘણો ફેરાવો થાય છે, લગભગ નિયત તો બી 33 થી 35 નો ફેરાવો થાય છે બારડોલી જવા માટે, બરાબર છે। આજે તો અમે રજા પાડી છે, પણ આનું કોઈ નિરાકરણ જલ્દી આવે, બરાબર છે, પુલનું તો થોડુંક અમને સમસ્યામાંથી તકલીફ દૂર। નેશનલ હાઈવે નંબર 48 થી બારડોલીને જોડતો જે માર્ગ છે એ માર્ગની ઉપર જે બ્રિજ હતો એ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેને બંધ કરી અને તોડીને નવો બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ તેની સાથે જે વાહન ચાલકો અને વાહન પસાર થવા માટે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, ગત રોજ પડેલા ભારે વરસાદને પગલે આ જે ખાડીમાં પાણી આવ્યા તેના કારણે જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન સંપૂર્ણ ધોવાઈ ચૂક્યું છે। દ્રશ્ય જોઈ શકો છો કે આ જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પર આ ડાયવર્ઝન જે બનાવવામાં આવેલું હતું એ ડાયવર્ઝન પાણીના પ્રવાહને કારણે તૂટી ગયું છે અને જે વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને આ જે માર્ગ છે એ માર્ગ કામરેજ, અરેઠ, માંડવી અને બારડોલી તાલુકાના જે જોડતા રસ્તાઓને જોડતો આ કનેક્ટેડ રોડ છે એ રોડ તૂટી જવા, જે ફેલાઈ જવાને કારણે જે વાહન ચાલકો છે, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને સ્કૂલે આવન જવન કરવાની પણ ભારે તકલીફ પડી રહી છે। સાથે જે નોકરિયાત વર્ગ છે, નોકરિયાત વર્ગોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાલ તંત્ર લોકો દ્વારા પણ માંગ છે કે તાત્કાલિક આ જે માર્ગ તૂટ્યો છે તેને બનાવી દેવામાં આવે કે જેથી કરીને આ વાહન વ્યવહાર ફરી શરૂ થઈ શકે, પરંતુ હાલ તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે નવા બ્રિજની જે તૈયારી કરવાની હોય છે એ કરવામાં આવી રહી છે। નવો બ્રિજ બની રહ્યો છે, પરંતુ જે ડાયવર્ઝન છે, ડાયવર્ઝન પરનો માર્ગ તૂટવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, કામરેજ, સુરત।